7 મહિનામાં 2 મોટી રેડ, શું આ કોઈ કોઇન્સિડન્સ છે? અને ગરીબ માણસ સસ્તી દેશી દારૂ એટલે કે લઠ્ઠો પીને જેલમાં જાય. દારૂ બનાવવા, ખરીદવા અને વેચવા કે મિત્રો ટ્રાન્સપોર્ટ કરવા બદલ 10 વર્ષની જેલ. ગરીબ મરે અને અમીર મોજ કરે. આ છે ગુજરાતનું સત્ય. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં. મિત્રો, સાણંદમાં હાઈ પ્રોફાઇલ રેડ પડી. ગુજરાત સહિત આખા સોશિયલ મીડિયા પર બ્રેકિંગ ન્યૂઝ છે. ન્યૂઝ ચેનલો પર ચર્ચા છે, બૂમો પાડી પાડીને. ટ્વિટર, ફેસબુક પર વાયરલ છે. 81 લોકો પકડાયા, BMW ઓડી જપ્ત થઈ, 2.99 કરોડની સંપત્તિ પણ જપ્ત થઈ. પણ શું મિત્રો તમને ખબર છે, આવી જ રેડ આજથી 6 મહિના પહેલા સાણંદમાં પડી હતી. તેમાં પણ આવો જ હલ્લો થયો હતો. મીડિયા કવરેજ પણ થયું હતું. 29 લોકો પકડાયા પણ હતા. ગ્લેડ ગોલ્ફ રિસોર્ટની ધમાકાદાર રેડ યાદ કરો. પ્રતિક સંઘવીની બર્થડે પાર્ટી, એલિટ ક્લાસની પાર્ટી. પણ અત્યારે શું થયું આ કેસ? કોઈ જાણે? ના મિત્રો, એટલે જ આટલી મોટી ઉછળકૂદ છે. આ કેસમાં પણ મિત્રો બતાવીશ આગળ કે શું થયું હતું આજથી 6 મહિના પહેલા અને કાલે શું થયું. કોને બોલાવ્યા લીકર પાર્ટીમાં લોકોને? લીકર ક્યાંથી આવ્યો? અને હવે પટ્ટા ઉતરશે કે નહીં? સાચું કહું તો મિત્રો, ગુજરાતમાં પ્રોહિબિશન એક્ટ એ માત્ર ગરીબ લોકો માટે છે, અમીર લોકો માટે નથી. આજે આ સાબિત થઈ ગયું. બુધવારની રાત્રે સાણંદના નિર્વાણ ગ્રીન્સ વીકેન્ડમાં પોલીસને ટીપ ઓફ મળી. બુધવારની રાત્રે સાણંદના ગોરસ ગામમાં સફળ નિર્વાણ ગ્રીન્સ વીકેન્ડ હોમ ખાતે મોટી દારૂ પાર્ટી ચાલી રહી હતી. પોલીસ ટીમ પહોંચી પ્લોટ નંબર 200 પર. અંદર જે દેખાડો હતો તે જોઈને પોલીસ ચોંકી ગઈ. BMW ઓડી જેવી 22 લક્ઝરી કાર બહાર ઊભી હતી. મુંબઈ નંબર પાર્સિંગ, અમદાવાદ નંબર પાર્સિંગ અને અંદર 43 પુરુષો અને 38 મહિલાઓ. કુલ મળીને 81. બધા જ એલિટ ક્લાસના લોકો. બિલ્ડરો હતા, ડોક્ટરો હતા, બિઝનેસમેન અને પોલિટિશિયન પણ હશે. મિત્રો, ફોરેન લીકરની બોટલો ટેબલ પર હુક્કા સળગી રહ્યા હતા. મલ્ટિપલ ફૂડ કાઉન્ટર લાગ્યા હતા અને 11 ટેબલ પર પાર્ટી ચાલી રહી હતી. આ કોઈ સામાન્ય પાર્ટી નહોતી. આ હતી કરોડોની પાર્ટી. આયોજક હતો મુંબઈ મરીન ડ્રાઈવનો રહેવાસી અમિત ગોપીલાલ પચેરીવાલ, 49 વર્ષનો. તેના શાળા આદર્શ અગ્રવાલની 25મી લગ્નની વર્ષગાંઠ હતી. પણ મિત્રો, આ મુંબઈમાં ઉજવણી કરી શકતા હતા, પણ ગુજરાતમાં કેમ? કારણ કે મિત્રો, અહીં સંરક્ષણ છે, અહીં કોઈ પૂછતું નથી, અહીં પૈસા બોલે છે. કહેવાતું ડ્રાય સ્ટેટ છે, પણ બધું જ મળી જાય છે. અને આખરે મિત્રો 3 કરોડની સંપત્તિ જપ્ત થતાં મચી ખળભળાટ. પોલીસે જે જપ્ત કર્યું તે સાંભળીને તમારું માથું ફરી જશે. ફોરેન લીકરની બોટલો, જેમાં સીલબંધ અને અડધી ખુલ્લી બંને મળીને કુલ કિંમત 43,500. 70 ગ્લાસમાં દારૂ પીરસાઈ રહ્યો હતો. 10 હુક્કા સળગી રહ્યા હતા અને હુક્કા ફ્લેવરના પેકેટ્સ પડ્યા હતા. કેટરિંગ માટે મલ્ટિપલ ફૂડ કાઉન્ટર લાગ્યા હતા અને 11 ટેબલની સજાવટ થઈ હતી. આ ગાંધીનું ગુજરાત છે. હવે સાંભળો મિત્રો, 74 મોબાઈલ ફોન જપ્ત થયા. તેમની કિંમત 26.30 લાખ રૂપિયા. એટલે કે દરેક ફોન સરેરાશ 35,000 રૂપિયાનો. આઈફોન પ્રો મેક્સ અને સેમસંગ ફોલ્ડ, જેમની પાસે આટલા બધા મોંઘા ફોન હોય, એમની સંપત્તિ કેટલી હશે કલ્પના કરો. અને સૌથી મોટો ધડાકો, 22 લક્ઝરી કાર જપ્ત થઈ. BMW ઓડી અને બીજી મોંઘી ગાડીઓ. એમની કુલ કિંમત 2.65 કરોડ. એક રાત્રિની પાર્ટીમાં આવનારા લોકો પાસે 2.99 કરોડની સંપત્તિ. આ છે ડ્રાય ગુજરાત. આ છે ગાંધી બાપાની દારૂબંધી. અને આ છે ગુજરાત વિકાસ મોડલ. મિત્રો, 81 લોકોને સાણંદની હોસ્પિટલમાં લઈ જવાયા બ્લડ ટેસ્ટ માટે. પોલીસે તમામ 81 લોકોને કસ્ટડીમાં લીધા. તરત સાણંદ સરકારી હોસ્પિટલમાં લઈ ગઈ. બ્લડ ટેસ્ટ કરાવ્યા. પરિણામ પોઝિટિવ આવ્યા, એટલે કે તેમને દારૂ પીધી હતી. ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ FIR નોંધાઈ. મહિલાઓને નોટિસ આપીને છોડી મુકાઈ. પુરુષોને કસ્ટડીમાં રાખ્યા. હવે તપાસ ચાલશે. પણ શું તપાસ ચાલશે? શું કોઈને સજા થશે? મિત્રો, એ જોવાનું બાકી છે. કારણ કે અગાઉ જે થયું તે જોઈને લાગતું નથી કે આ કેસમાં કશું થશે. અને થશે તો કંઈ કહેવા જેવું નહીં હોય. 6 મહિના પહેલા પણ સાણંદમાં જ રેડ પડી હતી. યાદ છે, જુલાઈ 2025, સાણંદ પાસે ગ્લેડ ગોલ્ફ રિસોર્ટ. પ્રતિક સંઘવીનો બર્થડે. મોટી પાર્ટી, એલિટ ક્લાસના લોકો, દારૂ, હુક્કા, સોંગ્સ અને પોલીસની ટીપ ઓફ મળી. રેડ પડી, લોકો પકડાયા. 13 પુરુષો અને 26 મહિલાઓ. 13 પુરુષોની ધરપકડ, 26 મહિલાઓને નોટિસ આપીને છોડી દીધી અને 11 લીકર બોટલ જપ્ત થઈ. 90,000 રૂપિયાની સામગ્રી જપ્ત થઈ હતી. મીડિયામાં મોટો હલ્લો થયો હતો. ટીવી ચેનલો પર બ્રેકિંગ ન્યૂઝ ચિલ્લાઈને આવ્યા અને સોશિયલ મીડિયા પર પણ વિડીયો વાયરલ થયા. અખબારોમાં આગળના મોટા પાના પર છપાયું. બધા જ બોલતા હતા કે વાહ ગુજરાત પોલીસ, શું વાત છે.
પણ મિત્રો પ્રોહિબિશન એક્ટ પણ છે. 6 મહિના પછી આજે પૂછું છું, કોઈને સજા થઈ એ કેસમાં? જવાબ છે ના. એક પણ વ્યક્તિ જેલમાં નથી હાલ. કેસ કોર્ટમાં પડ્યો છે, એડજમેન્ટ ચાલે છે, કોઈ સુનાવણી થતી નથી, કોઈ સજા થતી નથી, બધા પોતપોતાના ઘરે મોજ મસ્તીમાં છે. અને આ છે ગુજરાત પ્રોહિબિશન એક્ટનું સત્ય. મિત્રો 7 મહિનામાં 2 વખત સમાન વિસ્તારમાં રેડ, અને આ કોઈ કોઇન્સિડન્સ નથી. સોચો થોડું વિચારો. જુલાઈમાં ગ્લેડ રિસોર્ટ, ફેબ્રુઆરીમાં નિર્વાના ગ્રીન્સ, બંને સાનંદ પાસે, અને બંને વીકેન્ડ હોમ રિસોર્ટ. બંને જગ્યાએ એલેડ ક્લાસની પાર્ટી, અને બંને જગ્યાએ દારૂ, હુક્કા, મોજ. 7 મહિનામાં 2 મોટી રેડ. શું આ કોઈ કોઇન્સિડન્સ છે? ના મિત્રો, આ કોઈ કોઇન્સિડન્સ નથી. આ પેટર્ન છે, આ વ્યવસ્થા છે, આ સિસ્ટમ છે. મિત્રો પ્રથમ રેડ પછી તપાસ થવી જોઈતી હતી. કોણ રિસોર્ટ ચલાવે છે, કોણ દારૂ સપ્લાય કરે છે, કોણ બુટલેગર છે, અને કોણે પોલીસને પૈસા આપ્યા હતા. આ બધી તપાસ થવી જોઈએ, પણ કશું થતું નથી. એક રેડ થઈ, મીડિયામાં બતાવ્યું, લોકો ભૂલી ગયા, અને ફરી બીજી રેડ, ફરી મીડિયામાં બતાવ્યું, અને ફરી પણ બધું ભૂલાઈ જશે. આ પેટર્ન છે, આ વ્યવસ્થા છે. આમાં પોલીસ, બુટલેગર અને પોલિટિશિયન ત્રણેય સામેલ છે. હપ્તો ચાલે છે, પૈસા ચાલે છે, સંરક્ષણ ચાલે છે, અને જ્યારે મીડિયામાં લીક થાય ત્યારે રેડ થાય છે. બસ મિત્રો, 1,58,000 કેસ કોર્ટમાં પડ્યા છે અને સડી રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટના એડમિનિસ્ટ્રેશન આંકડા કહે છે કે 1,58,727 પ્રોહિબિશન કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. મિત્રો 1,58,000. સમજો આ આંકડો. દરરોજ રેડ થાય છે, દરરોજ લોકો પકડાય છે, દરરોજ FIR થાય છે, પણ સજા ક્યાં છે? સજા કોર્ટમાં ફાઇલોમાં દૂર થાય છે. 29 વર્ષ જૂનો કાયદો છે, પ્રોહિબિશન એક્ટ. પોલીસ પાસે પાવર છે, કોર્ટ પાસે કાયદો છે, પણ સજા થતી નથી. કેમ? કારણ કે મિત્રો સિસ્ટમમાં ભ્રષ્ટાચાર છે. પૈસા બોલે છે, કનેક્શન કામ કરે છે, અને ગરીબ માણસ સસ્તી દેશી દારૂ એટલે કે લઠ્ઠો પીને જેલમાં જાય છે. પણ અમીર માણસ BMWમાં આવીને ફોરેન લીકર પીને કોર્ટમાં કેસ પડ્યો રહે છે. વર્ષો પછી કોર્ટ નાનકડો દંડ ફટકારે, 2,000 કે 5,000. જેમની પાસે કરોડોની સંપત્તિ હોય મિત્રો, એને આ 2-5,000 કંઈ નડતા નથી. એક રાતની પાર્ટીમાં એટલું તો એ લોકો ટીપ આપી દેતા હશે. કાયદો કહે છે કે 10 વર્ષ જેલ, પણ હકીકતમાં 1 દિવસ પણ જેલ નહીં. મિત્રો 2017માં ગુજરાત પ્રોહિબિશન એમેન્ડમેન્ટ એક્ટ પાસ થયો. તેમાં સ્પષ્ટ લખ્યું હતું કે દારૂ બનાવવા, ખરીદવા અને વેચવા કે મિત્રો ટ્રાન્સપોર્ટ કરવા બદલ 10 વર્ષની જેલ અને 5 લાખ રૂપિયાનો દંડ. મિત્રો કાગળ પર તો આ સખત લાગે છે, પણ જમીન પર એનું અવતરણ છે કે નહીં? ગ્લેડ રિસોર્ટના 29 લોકો 6 મહિના પછી પણ ફ્રી છે. કોઈને 10 વર્ષ તો છોડો, 10 દિવસ પણ જેલમાં રહેવું નથી પડ્યું. એક પણ વ્યક્તિને 5 લાખ તો છોડો, 5,000 રૂપિયાનો દંડ પણ ભરવો પડ્યો નથી. કાયદો કાગળ પર છે, હકીકતમાં નથી. જેમની પાસે પૈસા છે, કનેક્શન છે, સંરક્ષણ છે, તેમના માટે આ કાયદો કશો નથી. નિર્વાણ ગ્રીન્સના 81 લોકોનું પણ આ જ થશે. લખી દો, રેકોર્ડ કરી દો. આ લખીને આપું છું. થોડા દિવસ ફલ્લો, પછી બેલ, અને પછી કોર્ટ, પછી વર્ષો સુધી તારીખ પે તારીખ, અને આખરે નાનકડો દંડ અને કેસ બંધ. ગરીબ મરે અને અમીર મોજ કરે. આ છે ગુજરાતનું સત્ય. મિત્રો યાદ કરો, 2009 અમદાવાદ હજ ટ્રેજેડી, 168 મોત. 2022 બોટાદ હજ ટ્રેજેડી, 42 મોત. બધા ગરીબ લોકો. તેમના શું ગુના હતા? બસ એટલો જ કે તેઓ ગરીબ છે, ફોરેન લીકર ખરીદી શકતા નથી, તો સસ્તી દેશી દારૂ પીવે છે, લઠ્ઠો, અને પોઈઝન પીને મૃત્યુ પામે. તેમના માટે કોઈ સંરક્ષણ નહોતું, તેમના માટે કોઈ સેફ લીકર નહોતું. બીજી બાજુ અમીર લોકો BMWમાં આવે, વીકેન્ડ હોમમાં પાર્ટી કરે, ફોરેન લીકર પીએ, હુક્કા સળગાવે અને મોજ મજા કરે. પકડાય પણ તો કશું નથી, અને પકડાય તો પણ કશું ખાસ થતું નથી. તે રાત્રે જ છૂટી જાય છે, કેસ કોર્ટમાં પડે છે, અને આખરે બધું મીઠું મીઠું. આ કેવો ન્યાય છે? આ કેવી સમાનતા છે? અને આ કેવું ગુજરાત મોડલ છે, જ્યાં ગરીબ માણસ મરે અને અમીર માણસ મોજ કરે. મિત્રો મોદી સાહેબ કહે છે કે ગુજરાતમાં પ્રોહિબિશન કલ્ચરલ થિંગ છે. ક્યાં છે કલ્ચરલ આમાં? બતાવો સાહેબ. ગાંધી બાપાનું શું સન્માન છે આમાં? દારૂબંધી માત્ર નામની છે, હકીકતમાં નથી. જેની પાસે પૈસા છે તે બધું કરી શકે, અને જેની પાસે પૈસા નથી તે લઠ્ઠો પીને મરે. પણ મિત્રો 2027ની ચૂંટણીમાં આ મુદ્દો બોમ્બ બનશે કે નહીં, એ તો હવે પોલિટિશિયન જાણે. ગોપાલ ઇટાલિયાએ વિસાવદર જીત્યું. જિગ્નેશ મેવાણી નવેમ્બરથી રાડો પાડીને દારૂ વિશે પટ્ટા ઉતરી જશે તેવી વાતોથી સરકારને બાનમાં લેશે. પણ આગળ હવે શું થશે એ જોવું રહ્યું. એ કહી રહ્યા છે કે 500 કરોડ રૂપિયાનું લીગલ માર્કેટ છે ગુજરાતમાં દારૂબંધી. મિત્રો જો સરકાર ખરેખર ગાંધી બાપાનું સન્માન કરતી હોય,
જો સરકાર ખરેખર દારૂબંધીનું અમલ કરવા માંગતી હોય તો આ પકડાયેલા બધા જ આરોપીઓને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ અને ગુજરાતમાં એક ઉદાહરણ પૂરું પાડવું જોઈએ. આશા છે કે સરકાર આ મુદ્દે સેન્સિટિવ રહે અને કડકમાં કડક સજા કરે. મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ આગલા વિડીયોમાં નવી વાતો સાથે નવા મુદ્દા સાથે. ત્યાં સુધી સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.